હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? જય શ્રી કૃષ્ણ. આશા છે કે તમે બધા મજામાં હશો અને અમે પણ મજામાં છીએ. તો સૌથી પહેલાં તો તમારા બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ કે તમે મારો વિડીયો આટલો પસંદ કરો છો અને હું તમારી કમેન્ટ પણ રીડ કરતી હોઉં છું. તો વચ્ચે ઘણા બધા લોકોએ મેડિકલ રિલેટેડ પણ વિડીયો બનાવવાનું સજેસ્ટ કર્યું હતું કે અહીંયા કેનેડામાં મેડિકલ સિસ્ટમ કેવી છે. તો એ પણ એક મહત્વપૂર્ણ બાબત છે કે મેડિકલ દરેક કન્ટ્રીમાં કેવું હોય છે એ ખાસ કરીને આપણે જાણવું જોઈએ. તો આજે આપણે એના રિલેટેડ ચર્ચા કરીશું કે કેનેડામાં મેડિકલ ફેસિલિટી અને મેડિકલ ડિપાર્ટમેન્ટ કેવું હોય છે અને અહીંયા ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ જે છે, વર્ક પરમિટ છે અને પીઆર ઉપર જે લોકો છે, અલગ અલગ લોકો, એને કઈ ટાઈપની સુવિધા ગવર્મેન્ટ તરફથી ઉપલબ્ધ થાય છે એના વિશે પણ આપણે ડિટેલમાં ચર્ચા કરીશું. તો વિડીયો આખો એન્ડ સુધી જોજો તો તમને પૂરતી માહિતી મળી રહે. તો સૌથી પહેલાં તો ઇન્ટરનેશનલ સ્ટુડન્ટની આપણે વાત કરીએ કે ભાઈ ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ જે આવે છે કેનેડામાં, એ લોકોને સૌથી પહેલાં અહીંયા કેનેડામાં આવીને કઈ રીતે એનો ઇન્સ્યોરન્સ એક્ટિવ કરાવવાનો હોય છે એની સૌથી પહેલાં તો આપણે ચર્ચા કરીશું. તો જ્યારે સ્ટુડન્ટ કેનેડામાં આવે ત્યારે એમને ત્યાં ઇન્ડિયાથી ફીસ જે પે કરી હોય છે એમાં 99% લગભગ એવું હોય છે કે ભાઈ ઇન્સ્યોરન્સ એમની ફીમાં ઇન્ક્લુડ હોય છે, કવર હોય છે અને એનું જે પ્રીમિયમ હોય એ ઇન્ક્લુડ હોય છે. તો સૌથી પહેલાં તમારે કોલેજ જાઓ, અહીં કેનેડામાં લેન્ડ થાવ, પછી જ્યારે કોલેજ જાઓ ત્યારે જે ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ ડિપાર્ટમેન્ટ હોય ત્યાં જઈને તમારે પૂછવાનું કે ભાઈ મારો જે હેલ્થ ઇન્સ્યોરન્સ છે એ ફીઝમાં ઇન્ક્લુડ છે કે નહીં. મેં જે રીતે કીધું 99% કેસમાં ઇન્ક્લુડ જ હશે. જો ઇન્ક્લુડ હોય તો સૌથી પહેલાં તમારે એને કહેવાનું કે ભાઈ મારો તો ઇન્સ્યોરન્સ એક્ટિવેટ કરી દો, અને જો પહેલેથી જ એક્ટિવેટ હોય તો વેલ એન્ડ ગુડ, સૌથી સારું. અને પછી તમે ત્યાંથી જ બધી ડિટેલ પણ લઈ લો કે ભાઈ આમાં ઇન્સ્યોરન્સમાં કઈ કઈ વસ્તુ કવર્ડ છે, રિએમ્બર્સમેન્ટ કરાવવું હોય તો એની પ્રોસેસ શું છે, પછી પોલિસી નંબર શું છે, કેટલો કવર થાય છે, એનો કોન્ટેક્ટ નંબર શું છે, એ બધી જ તમે માહિતી સૌથી પહેલાં સ્ટુડન્ટ ડિપાર્ટમેન્ટમાંથી લઈ લો. અને જ્યારે બી આપણને જરૂર પડે, ભગવાન કરે ને કોઈ દિવસ આપણને જરૂર ના પડે, પણ આપણી જોડે બધી માહિતી હોવી જરૂરી છે, કારણ કે અજાણ્યા દેશમાં ગમે ત્યારે ગમે તે થાય તો આપણી પાસે બધી ડિટેલ હોવી જરૂરી છે. હવે જો તમારી ફીઝમાં આ ઇન્સ્યોરન્સ ઇન્ક્લુડ ના હોય તો તમે પ્રાઇવેટ ઇન્સ્યોરન્સ પણ કરાવી શકો છો અને એ કરાવી જ લેવો જોઈએ, કારણ કે અહીંયા મેડિકલનો ખર્ચો બહુ જ થાય છે અને બહુ જ મોંઘું છે. અને આપણે જો ડેન્ટલની વાત કરીએ તો એ પણ બહુ જ મોંઘું છે. આપણે જે ઇન્ડિયામાં 5,000 થી 10,000માં જે રૂટ કેનલ થઈ જતી હોય છે, એ જ વસ્તુ આપણે અહીંયા કેનેડામાં જોવા જઈએ તો $1,500 થી $2,000 થાય છે. અને જનરલ ફિઝિશિયન જોડે પણ જો તમે જાઓ તો એની ફીસ પણ તમને મોંઘી પડે. તો આગળ જતાં આ બધું પ્રોબ્લેમ થાય એના કરતાં બેટર છે કે તમારે ઇન્સ્યોરન્સ ન હોય તો લઈ લેવો જોઈએ, તો ઇન ફ્યુચર તમારો સિક્યોર રહે, તમને કોઈ પ્રોબ્લેમ ન થાય. પછી જો તમે જ્યારે સ્ટુડન્ટમાંથી વર્ક પરમિટમાં કન્વર્ટ થઈ જાઓ, જ્યારે તમારી સેલરી ચાલુ થઈ જાય ત્યારે તમને હેલ્થ ઇન્સ્યોરન્સ કાર્ડ મળી જાય છે. તો એ પછી તમારે કોઈ પ્રોબ્લેમ નથી રહેતો. હવે આપણે વાત કરીશું કે વર્ક પરમિટની. તો વર્ક પરમિટમાં જે લોકો આવે છે એ લોકોને પ્રોવિન્શનલ હેલ્થ કાર્ડ ઇસ્યુ થઈ જાય છે. ફોર એક્ઝામ્પલ, અલગ અલગ પ્રોવિન્સમાં અલગ અલગ હેલ્થ કાર્ડ હોય. તમે જો બ્રિટિશ કોલંબિયામાં રહેતા હોય તો ત્યાંનું હેલ્થ કાર્ડ તમારે લેવાનું. પછી અલ્બર્ટામાં રહેતા હોય તો ત્યાંનું, ઓન્ટારિયો, સસ્કેચવાન, મેનિટોબા, જે બી પ્રોવિન્સમાં તમે રહેતા હોય ત્યાં એની ઓફિસે જઈને અને તમારે હેલ્થ કાર્ડ તમારું લઈ લેવાનું. સૌથી પહેલાં તો એ જ કામ કરવાનું. હવે હેલ્થ કાર્ડ તમને ઇસ્યુ કરે છે અને પછી તમે એ હેલ્થ કાર્ડ લઈને જો અહીંયા કોઈ બી તમે હોસ્પિટલમાં જાઓ તો તમારે બધું ફ્રી ઓફ કોસ્ટ તમારે થાય છે, ત્યાં કોઈ ખર્ચો નથી થતો. અને અમુકમાં કેવું હોય છે કે જો તમારી સારી જોબ હોય
જેમ કે તમે સારા લેવલ પર અને સારી જોબ, અમુક કંપનીમાં એવું છે કે તમને ફ્રી હેલ્થ ઇન્સ્યોરન્સ પણ આપે છે, અમુકમાં તમારે અમુક ટકા પે કરવાના હોય છે. એટલે અમુક લેવલ ઉપર અમુક જે ઇન્સ્યોરન્સ હોય છે એ રીતે કંપની પણ પ્રોવાઈડ કરતી હોય છે. ઘણા લોકોને બધા ફેમિલી મેમ્બર, ફોર એક્ઝામ્પલ તમે હસબન્ડ વાઈફ જો તમે રહેતા હોય તો હસબન્ડને જોબ હોય અને એના ઇન્સ્યોરન્સમાં એની વાઈફ પણ કવર હોય છે, તો એ રીતનું પણ અહીંયા કંપનીમાં ઇન્સ્યોરન્સ મળતો હોય છે. તો હવે આપણે એની પ્રોસેસ વિશે જાણીશું. હવે જો તમે PR ઉપર હોય તો એને પણ હેલ્થ ઇન્સ્યોરન્સ, જે કાર્ડ છે મેં તમને વર્ક પરમિટ માટે જે કીધું કે ભાઈ હેલ્થ કાર્ડ, એ PR વાળા લોકોને પણ ઇસ્યુ થઈ જતું હોય છે. એટલે વર્ક પરમિટ અને PR બંને લોકોને પ્રોવિન્શનલ જે હેલ્થ કાર્ડ છે એ મળતું હોય છે. તો હવે એની પ્રોસેસ શું છે આપણે એ વાત કરીએ. તો ભાઈ જો નાની મોટું જે તમને કંઈ થયું હોય, કંઈ તકલીફ હોય, તો તમારે ક્યાં જવાનું, કયા ડૉક્ટરને મળવાનું, એના રિલેટેડ આપણે ચર્ચા કરીએ. તો સૌથી પહેલાં જો તમને કોઈ થોડો ઘણો ફીવર હોય, શરદી હોય કે ભાઈ BP હોય, નાની મોટી જો બીમારી હોય, તો તમારે ભાઈ અહીંયા 108 કેમ આપણે અહીંયા બોલાવીએ અને ડૉક્ટર આવી જાય, એવી રીતે તમે અહીંયા આવી રીતે નાની મોટી બીમારીમાં પણ એવી રીતે હોસ્પિટલમાં તમે નહીં જવાનું. ત્યાં એવું છે કે તમારે તો ક્યાં જવાનું એની આપણે આગળ ચર્ચા કરીશું. પણ ફોર એક્ઝામ્પલ અહીંયા હોસ્પિટલ, મોટી મોટી હોસ્પિટલોમાં કેવું છે કે અહીંયા ડૉક્ટરની બહુ શોર્ટેજ છે, બધા જાણે છે. તો એ છે તો છે, એ તો જે છે એ જ હું કહું છું, કે મારું પેલું નથી. પણ જો ત્યાં તમે હોસ્પિટલમાં જશો ને તો ઘણા ને કેવું છે કે ભાઈ જો તમને કોઈ વાગ્યું હોય કે ભાઈ હાથ પગમાં થોડું ઘણું નાનું મોટી ઇન્જરી થઈ હોય અને એનાથી બી વધારે કોઈને કંઈ તકલીફ હોય કે જે સિરિયસ હોય, તો પહેલાં એનો વારો આવે. તમારે 7-8 કલાકનું વેઇટિંગ કરવું પડે છે. એટલે અહીંયા કેવું છે કે જેને વધારે પ્રોબ્લેમ છે, કે જેની પર રિસ્ક છે, કે જેને એમ લાગે કે આ હવે બહુ ઇમરજન્સીમાં આવે, એને પહેલાં લે છે. ભલે તમને વાગ્યું હોય તો એ તમને બેસાડી રાખે, પેઇન કિલર આપી દે તો તમને દુખાવો થોડો ઓછો થઈ જાય. પણ તમારે 7-8 કલાક જે બી વેઇટિંગ ટાઈમ હોય એ ટાઈમ પીરિયડમાં તમારે બેસવું પડે, પછી તમારો વારો આવે. તો હવે નાની મોટી વસ્તુ જે છે, તો આપણે હોસ્પિટલમાં ના જઈએ તો ક્યાં જવાનું? એની માટે 2 ઓપ્શન છે. સૌથી પહેલાં તો ફેમિલી ડૉક્ટર અને વોકિંગ ક્લિનિક. તો આપણે ફેમિલી ડૉક્ટરની વાત કરીએ તો તમે જ્યારે બી અહીંયા કેનેડામાં આવો તો તમારે એક જનરલ ફિઝિશિયન જે છે એ તમારે રજિસ્ટર કરાવી દેવાના, ફેમિલી ડૉક્ટર. હવે એ તમે રજિસ્ટર કરાવી દો એટલે તમારે કંઈ બી તકલીફ હોય તો તમારે ત્યાં જ જવાનું. ફોર એક્ઝામ્પલ તમે ફેમિલીના 4 મેમ્બર છો, કે 2 હસબન્ડ વાઈફ અને 2 કિડ્સ, તો તમારે એક જે ફેમિલી ડૉક્ટર છે એ તમારે રજિસ્ટર કરાવી દો. પછી 4માંથી કોઈને કંઈ પણ થાય તો તમારે ત્યાં આગળ જ જવાનું અને એમની પાસે બધો ડિટેલમાં રેકોર્ડ હોય. જ્યારથી તમે રજિસ્ટર કરાવો ત્યારથી લઈને તો અત્યાર સુધી જે બી હોય બધો રેકોર્ડ એમની પાસે ઇન્ફોર્મેશન હોય. તો ઇન ફ્યુચર જો તમને મોટી ફ્યુચરમાં કંઈ તકલીફ થાય, ફોર એક્ઝામ્પલ કોઈને હાર્ટને લગતી તકલીફ થાય કે કંઈ બી મોટા લેવલની તકલીફ થાય, તો એ ફેમિલી ડૉક્ટર તમને બીજો ડૉક્ટર સજેસ્ટ કરે. આપણે કેમ ઇન્ડિયામાં કોઈ MD પાસે ગયા હોય અને આપણને બીજી કોઈ હાર્ટની કે કંઈ હાડકાની એવી કંઈ તકલીફ હોય તો આપણને ઓર્થોપેડિક, કે પછી જો મગજનું કંઈ હોય તો આપણને ન્યુરોફિઝિશિયન, એ રીતે આપણને એ રિફર કરે. તો અહીંયા પણ એવું જ છે. તમે ફેમિલી ડૉક્ટર પાસે જાઓ ને કંઈ મોટી તકલીફ હોય તો તમને બીજા ડૉક્ટર એ લોકો રિફર કરે. તો ત્યાં આગળ તમે જાઓ એ એડ્રેસ ઉપર તો તમને પ્રાયોરિટીમાં તમને ટ્રીટમેન્ટ મળી રહે. તો આ થયું પહેલું ઓપ્શન. હવે બીજું ઓપ્શન જે છે એ વોકિંગ ક્લિનિક. તો વોકિંગ ક્લિનિકમાં એવું હોય છે કે એમાં ફેમિલી ડૉક્ટર, સપોઝ તમે રજિસ્ટર નથી કરાવ્યું, તમે નવા આવ્યા છો અને તમારી પાસે હેલ્થ કાર્ડ છે અને તમને કંઈ પણ થયું કે તો તમે વોકિંગ ક્લિનિકમાં જઈ શકો છો. અને ત્યાં આગળ તમને જે બી પ્રોબ્લેમ હોય ત્યાં તમારે કહેવાનું, તો ત્યાં તમને અમુક ટાઈમે દવા પણ આપી દે. ત્યાંથી જ દવા મળી જાય, તમારી ટ્રીટમેન્ટ કરે. અને ઘણી વખત જો નાનું મોટું હોય તો તમને પ્રિસ્ક્રિપ્શન લખી આપે અને એ પ્રિસ્ક્રિપ્શન લઈને તમારે ફાર્મસીમાં, નજીકની ફાર્મસીમાં તમે જાઓ તો એ ફાર્મસીવાળા તમને મેડિસિન આપી દે. એ બધો રેકોર્ડ આખો ઓનલાઈન હોય છે, તો તમને ત્યાં ફાર્મસીમાંથી પણ તમે દવા લઈ શકો છો. તો ખાસ વાત તો એ છે કે ભાઈ પ્રોવિઝનલ જે હેલ્થ કાર્ડ છે એમાં ડેન્ટલ, વિઝન
પછી ફિઝિયોથેરાપી, એક્યુપંચર, આ બધા જે ટ્રીટમેન્ટ છે એ એની અંદર ઇન્ક્લુડ નથી. એટલે ભાઈ તમારે જો ચશ્મા હોય કે તમારે ભાઈ રૂટ કેનાલ કરાવી હોય એવું કંઈ હોય તો તમારે આ જે આપણને હેલ્થ કાર્ડ જે ગવર્મેન્ટ તરફથી ઇસ્યુ થાય છે એમાં ઇન્ક્લુડ નથી હોતું. તો એ શેમાં ઇન્ક્લુડ હોય છે? તો જો મેં તમને હમણાં કીધું કે ભાઈ કોઈ જગ્યાએ તમે જોબ કરો છો અને એમ્પ્લોયર તરફથી જો તમને ઇન્સ્યોરન્સ મળે છે તો એમાં ઇન્ક્લુડ હોય છે, એમાં ચોખ્ખું લખેલું જ હોય છે કે ડેન્ટલ કેર ઇન્ક્લુડ, વિઝન કેર ઇન્ક્લુડ. એટલે ટૂંકમાં એ જે પ્રાઇવેટ કંપનીઓમાં તમે જશો ને તો એમાં મોટે ભાગે ઇન્ક્લુડ હોય છે. તો ઘણા લોકો એમાંથી પણ કરાવતા હોય છે. એમાં થોડો ઘણો જે બેઝિક પે હોય એ તમારે આપવું પડે, બાકી બધું ફ્રી ઓફ કોસ્ટ તમારે થઈ જાય. તો આ રીતે તમે ટ્રીટમેન્ટ કરાવી શકો છો. હવે હું તમને અહીંયા જે મેડિકલ હેલ્થ કેર રિલેટેડ હું તમને એક એક્ઝામ્પલ આપું. હમણાં રિસન્ટલી જ અમારા એક રિલેટિવ અહીંયા આવ્યા હતા. તો એમને અચાનક જ પથરીનો દુખાવો ઉપડ્યો હતો, બરાબર. તો એમની પાસે હેલ્થ કાર્ડ, ગવર્મેન્ટનું હેલ્થ કાર્ડ હતું. તો એ ત્યાં હોસ્પિટલ ગયા. એમને બહુ જ વધારે પડતો દુખાવો થયો હતો. તો એ હોસ્પિટલ ગયા અને ત્યાં એમને 3 કલાક જેવું વેઇટ કરવું પડ્યું. પેઇન કિલર આપી દીધી અને ત્યાં બેસાડ્યા. 3-4 કલાક જેવું એમને વેઇટ કરાવડાયું. એટલે આગળ ક્યુ હતી. પછી એમને જ્યારે એમનો નંબર આવ્યો એટલે ડૉક્ટરે ચેક કર્યા. પછી એમાં એમને એક્સરે, પછી યુરિન ટેસ્ટ, બ્લડ ટેસ્ટ, બધું જ એમને ફ્રી ઓફ કોસ્ટ હોસ્પિટલમાંથી જ કરી આપ્યું. પછી ત્યાં એમને બોટલ ચડાવી અને એક રાત એમને ત્યાં હોસ્પિટલમાં રાખ્યા બી ખરા, ફ્રી ઓફ કોસ્ટ. એમને કોઈ જ જાતનો 1 રૂપિયાનો બી એમને ખર્ચો ના થયો અને ત્યાંથી દવા પણ આપી અને એમની પ્રોપર આખી ટ્રીટમેન્ટ થઈ ગઈ અને બીજા દિવસે એમને રજા આપી દીધી. તો આ પણ એક બાબત સારું છે કે ભાઈ નવા જ આવ્યા હતા, બરાબર, અને એમને હેલ્થ કાર્ડ કઢાવી લીધું તો એમને આટલો ફાયદો થયો. ભાઈ દુખાવો ઉપડ્યો અને હોસ્પિટલ ગયા તો એમને ટ્રીટમેન્ટ ફ્રી ઓફ કોસ્ટ મળી ગઈ. પણ અહીંયા એક વાત તો છે કે ભાઈ તમારે વેઇટિંગ કરવું પડે, કે ઘણાને 7-8 કલાકે પણ વારો આવે, ઘણાને 2-2 દિવસ સુધી પણ તમારે વેઇટિંગ કરવું પડે. તો ફ્રેન્ડ્સ, આ હતો એક સરસ મજાનો ઇન્ફોર્મેશન વાળો વિડીયો કે કેનેડામાં જે મેડિકલ ટ્રીટમેન્ટ, હેલ્થ કેર, એ ટાઈપનું બધી જે ટ્રીટમેન્ટ છે એ કેવી છે અને એની પ્રોસેસ શું હોય છે એના વિશે આપણે ચર્ચા કરી. તો ફ્રેન્ડ્સ, આવા નવા વિડીયો અને નવી ઇન્ફોર્મેશન સાથે આપણે મળતા રહીશું. તો મારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે મારો વિડીયો કેવો લાગ્યો. થેન્ક યુ.